લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, હું પાયલ અને તમને સ્ક્રીન પર દેખાતા હશે ગોપાલભાઈ ટાલિયા. એમની સાથે વાત કરવી છે. ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચામાં છે, સમાચારમાં રહે છે. મહા આંદોલન પણ કર્યું, મહાસંમેલનો કર્યા, નેતાઓએ પોતાની વાત રજૂ કરી. હમણાં જ ગોપાલભાઈનો વિડીયો ખૂબ વાયરલ થયો કે જેમાં એ ખેડૂતોને સમજાવી રહ્યા છે. તો ગોપાલભાઈ, છેલ્લા કેટલી મહાસંમેલનો થાય છે, પક્ષના નેતાઓ, અલગ અલગ પક્ષના નેતાઓ ભેગા પણ થાય છે, ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે. તમારા મતે આ કાયદો કેમ ખોટો છે અને ખેડૂત વિરોધી કેમ લાગી રહ્યો છે અને ખેડૂતોને શું સમસ્યા આવી શકે છે? સૌથી પહેલા તો આપણે સરકારના દ્રષ્ટિકોણથી આ ઇકો સેન્સિટિવ ઝોન શા માટે લાવવામાં આવ્યો છે એ સમજીએ કે સરકારનું શું માનવું છે. સરકારનું એવું માનવું છે કે પર્યાવરણની રક્ષા થવી જોઈએ, પર્યાવરણ બચાવવું જોઈએ, અને એ વાત તો 1000% સાચી છે, એમાં કઈ ખોટી વાત છે જ નહીં. પર્યાવરણ બચાવવું એ આપણા સૌની માત્ર જવાબદારી જ નહીં, પણ આપણું એમ કે કર્તવ્ય છે. તો પર્યાવરણ બચાવવા માટે થઈને સરકારે કે જનતાએ જે કંઈ પગલા લેવા પડે એ લેવા જ જોઈએ, એમાં બિલકુલ ખોટી વાત નથી. પણ પર્યાવરણને નુકસાન થતું હોય એ પ્રવૃત્તિ અટકાવો તો પર્યાવરણ બચે. જે પ્રવૃત્તિથી, જે કામકાજ કરવાથી પર્યાવરણને જ ફાયદો થતો હોય એ પ્રવૃત્તિને તકલીફ પહોંચે એવું કામ શું કામ કરવું જોઈએ? હવે આપણે જોઈએ કે વિરોધ શા માટે. ખેતી અને પશુપાલન એ બંને એકબીજાના પૂરક વ્યવસાય છે. પશુપાલન કરવું હોય તો ખેતીની જરૂર પડે, ખેતી માટે પશુ પાળવાની જરૂર પડે. એટલે ખેતી અને પશુપાલન સંયુક્ત રીતે આમને સામને સંકળાયેલા વ્યવસાય છે. હવે ખેતી કરો અને પશુપાલન કરો, એનાથી પ્રકૃતિનું, પર્યાવરણનું 1000% જતન થાય અને સંવર્ધન થાય. કેમ કે એક કુદરતની પ્રક્રિયા છે. એક બીજ વાવો, એમાંથી છોડ ઉગે, એ છોડમાંથી નાના મોટા પશુ પક્ષીઓના પેટ ભરાય, નાના પશુ પક્ષીને ખાઈ જાય તો મોટા પશુ પક્ષીના પેટ ભરાય, અને નાના મોટું ખડ ઉગ્યું હોય, ઘાસ થઈ હોય, એ ખાય તો હરણ છે, પહુડા છે, એ બધાના પેટ ભરાય. સિંહ છે, એ હરણને ખાઈ જાય તો સિંહનું પેટ ભરાય. સાપ છે, ઉંદર ખાય, ઉંદર છે એ બીજ ખાય. તો એક આખી પર્યાવરણની જે ચેનલ છે એ ચેનલની અંદર પશુપાલન અને ખેતી એ અત્યંત મહત્વના પરિબળો છે. એટલે ખેતી કરીએ તો પર્યાવરણનું જતન થાય, પશુપાલન કરીએ તો પર્યાવરણનું જતન થાય, એ સ્પષ્ટ વાત છે. હવે આ જે ઇકો સેન્સિટિવ ઝોન છે એ ખેતીની જમીનો ઉપર લાગુ પડશે. અને જે જમીનો ઉપર સફેદ પથ્થરો કાઢવાની ભાજપના નેતાઓની ખાણો આવેલી છે, જે જમીનોમાં રેતી કાઢવામાં આવે છે નદીમાંથી, જે જગ્યાએ ભડિયા ચાલે છે, પથ્થરો તોડવાનું અને પથ્થરમાંથી કપચી બનાવવાના ભડિયા ચાલે છે, એ તમામ કાયદેસર કે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ, જે પ્રવૃત્તિઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, એ બધી જ પ્રવૃત્તિઓ ઇકો સેન્સિટિવ ઝોનમાં લેવામાં નથી આવી. અને ઇકો ઝોનમાં શું લેવામાં આવ્યું? ખેડૂતોની ખેતરની જમીનો, જ્યાં ખેડૂત પોતે ખેતી કરે છે, માલધારીઓ પશુપાલન કરે છે, એ બધી જ જમીનો મોટા ભાગની ઇકો ઝોનમાં છે. જે જગ્યાએ કાયદેસર કે ગેરકાયદેસર ભડિયા છે, લીઝો છે, એ બધું ઇકો ઝોનની બહાર છે. તો ખેડૂતોનો સૌથી મોટો વાંધો એ છે કે પર્યાવરણ બચાવવા માટે જો ઇકો ઝોન લાવવામાં આવ્યો હોય તો એ ભડિયા ઉપર કેમ નહીં? ભાજપના નેતાઓની જમીનો કેમ છોડી દીધી છે? સૌથી મોટી વસ્તુ કે જ્યાં સૌથી વધુ રિસોર્ટ કે હોટલો આવેલા છે, વન વિભાગનું સેન્ટર છે આખું, આખી દુનિયામાં સિંહના નામ બોલો એટલે સાસણ એવો શબ્દ લોકોને યાદ આવી જાય. આ સાસણ પોતે ઇકો ઝોનમાં નથી. અમદાવાદથી કે રાજકોટથી કોઈએ પણ ગીરમાં ફરવા જવું હોય તો એ સાસણ થઈને જ જાય. સાસણમાં એની એન્ટ્રી થાય જ. વન વિભાગની સૌથી મોટી ઓફિસ ત્યાં છે, સિંહ સદન આવેલું છે, આખું વહીવટી તંત્ર વન વિભાગનું ત્યાં બેસે છે. એ સાસણ ઇકો ઝોનમાં નથી આવતું. અને 10 કિલોમીટર દૂર કોઈ ખેડૂતનું ખેતર છે, જેમાં આંબાના બગીચા છે, નાળિયેરીના બગીચા છે, કોઈએ સોયાબીન વાવેલું છે, કોઈ શેરડી વાવેલી છે, એ જમીન ઇકો સેન્સિટિવ ઝોનમાં આવી જાય છે. તો ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન છે કે પર્યાવરણ બચાવવાના નામે ખેડૂતોની જમીન પડાવી લેવાનું લાંબા ગાળાનું ષડયંત્ર થઈ રહ્યું હોય એવું ખેડૂતોને લાગે છે, એટલે એમનો વિરોધ છે. બીજી વાત
કે આ ઇકો સેન્સિટિવ ઝોન લાગ્યા પછી અનેક એવી બાબતો બનવાની છે કે જેમાં ખેડૂતે ફરજિયાતપણે સરકારી તંત્રની મંજૂરીઓ લેવી પડશે. હવે સરકારી તંત્રની મંજૂરી લેવામાં કમસે કમ 2 પેઢી લાગી જાય, અથવા તો પરિવારમાં 10-15 સભ્યો વધારે જોઈએ લાઈનમાં ઉભા રહેવા માટે, ધક્કા ખાવા માટે. હવે બે નાનું કુટુંબ, સુખી કુટુંબ, 2 બાળકોનો પરિવાર હોય તો સરકારી મંજૂરી જીવનમાં મળવાની નથી. 10 છોકરાનો પરિવાર હોય તો 4 છોકરા લાઈનમાં ઉભા રાખે ખેડૂતો, તો વર્ષે 2 વર્ષે લાઈનમાં વારો આવે અને પરમિશન મળે. ઇન શોર્ટ, આ કટાક્ષભરી વાત છે, પણ કહેવાનો મતલબ એ છે કે ઇકોઝોન ખેતીની જમીન ઉપર લાગુ પડશે એટલે ખેડૂતો જંગલ ખાતાના અને બીજા સરકારી તંત્રના ગુલામ બની જશે. નાની નાની વાતની મંજૂરીઓ લેવી પડશે. નાની નાની વાતમાં મંજૂરીઓ માગવા જશો તો ધક્કા ખાશે, પૈસા માગશે, મંજૂરીઓ નહીં આપે અને હેરાનગતિનો કોઈ પાર નહીં રહે, એવું ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે. એટલે આ 2 મુખ્ય કારણોસર ખેડૂતોનો વિરોધ છે કે પર્યાવરણ બચાવવું હોય તો નદીની લીજો, રેતીની લીજો, સફેદ પથ્થરોની ખાણો અને ભળિયાઓ બંધ કરો. ખેતીની જમીનમાં જ્યાં ખેતી થાય છે એનાથી પર્યાવરણને કે સિંહને કોઈ નુકસાન નથી થવાનું. ગોપાલભાઈ, લડત તો લડત હમણાંથી શરૂ થઈ છે એવું નથી. બહુ જ પહેલા જે નેતાઓ બોલતા હતા એ હવે તમારો નિવેદનો અવાજ કપાય છે, આવે છે અવાજ? ફરીથી બોલો. હા, ફરીથી બોલું છું. અવાજ વચ્ચે વચ્ચે કપાઈ જાય છે. ઓકે, અત્યારે આવે છે ને? તો હું મારો સવાલ બીજો બોલો બોલો. ગોપાલભાઈ, પહેલા પણ આનો એ આજથી નથી થઈ, બહુ જ પહેલાથી આ લડત શરૂ થઈ છે. ઘણા બધા નેતાઓ એવા હતા જે ભારતીય જનતા પાર્ટીમાં છે, નિવેદનો બદલાઈ ગયા છે, પણ ખેડૂતોના અવાજો કેમ નથી પહોંચતા? એમની સમસ્યાઓ આટલી બધી છે, એ ક્યારે પહોંચતી કેમ નથી? શું ખેડૂત પણ પોતે છોડી દે છે કે ભાઈ જેમ છે એમ આ કરી લેવાનું છે, એટલે અવાજો નથી? નહીં, ખેડૂતોનો અવાજ ભાજપના કાન સુધી નહીં પહોંચવાનું એક જ કારણ છે કે ખેડૂતો ચૂંટણી ફંડ નથી આપતા. જેમણે મોટા મોટા રિસોર્ટો બનાવ્યા, જેમની 2 નંબરની નદીની અંદર લીઝ ચાલે છે, જે લોકો ગેરકાયદેસર સિંહ દર્શન કરાવે છે, જે લોકોના સફેદ પથ્થરોની ખાણો ચાલે છે, જે લોકોના ભડિયા છે, આ બધા લોકો કરોડો રૂપિયા 2 નંબરમાં કમાય છે અને કરોડો રૂપિયામાંથી કટકી કમલમ સુધી મોકલે છે. એટલે એમનો અવાજ કમલમ સુધી પહોંચે છે. ખેડૂત તો બચારો આખું વર્ષ ખેતી કરે ત્યારે માંડ 2-5 લાખ રૂપિયાની ખેત પેદાશ પાકે એના ખેતરમાં, એમાંય માવઠું આવે, વરસાદ આવે તો જેમ આ વખતે મગફળી ફેલ ગઈ એમ ફેલ જાય, આંબા ફેલ જાય. ઘણીવાર વાવાઝોડું કે માવઠું આવી જાય તો આંબામાં પૂરો મોર નો આવે, એનાથી પૂરો ફાલ નો બેસે, નાળિયેરીનો પાક ફેલ જાય. તો ખેડૂત છે એ ભાજપને પૈસા ચૂંટણી ફંડ તરીકે આપી શકતો નથી અને એટલા માત્રથી જ ખેડૂતનો અવાજ ભાજપને સંભળાતો નથી. જે લોકો કોથળા ભરીને રૂપિયા ભાજપમાં આપે છે એમનો અવાજ તરત સંભળાઈ જાય છે. એમના તરફેણના કાયદા બની જાય છે, એમના તરફેણની પોલિસી બની જાય છે, એમને અધિકારીઓ પણ એક જ ફોન ઉપર એમનું કામ કરી દે છે. ખેડૂત તો શું, ખેડૂત ભાજપને શું આપી દેવાના છે? પૈસા તો આપવાના નથી. અને એટલે ખેડૂત ખેતી કરે, મજૂરી કરે, તકલીફ પડે ત્યાં અવાજ ઉઠાવે, પણ એનો અવાજ સંભળાતો નથી. ગોપાલભાઈ, સંમેલન થયું એમાં એક સ્પીચ છે ખૂબ વાયરલ થઈ રહી છે તમારી, કે જેમાં તમે કહી રહ્યા છો કે ભગાભાઈને ઘર ભેગા કરવાના છે. એની પહેલા પણ એક તો બનાવ્યો જેમાં કહ્યું હતું કે જુઠ્ઠું બોલવામાં એલએલબી કરી છે. તો ભગાભાઈથી કઈ તકલીફ? નહીં, હું એ વિસ્તારનો માણસ જ નથી, મને શું કામ તકલીફ હોય? આપણે જે એરિયામાં રહેતા હોય અને રોજે રોજ સંપર્કમાં આવવાનું થતું હોય, નાના મોટા કામ સબબ મળવાનું થતું હોય, તો તકલીફ હોય એવું માની શકાય. જ્યાં આપણે કાયમી નિવાસ નથી ત્યાં તકલીફ શું હોય? પણ જનતાની તકલીફ એ જ મારી તકલીફ. મારી વ્યક્તિગત તકલીફ આખા ગુજરાતમાં ક્યાંય નથી ને કોઈનાથી નથી, પણ પબ્લિકની તકલીફ એ મારી તકલીફ. પબ્લિકને અત્યારે ઇકો સેન્સિટિવ ઝોનથી તકલીફ છે. જ્યારે ભગાભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે ઇકો ઝોન બાબતે એમનું અલગ માનવાનું હતું, ભાજપમાં આવી ગયા તો હવે એમની માન્યતા બદલાઈ ગઈ છે. તો એ તો ખોટું છે. કોઈ એક જ વિચાર સાચો હોઈ શકે. ઇકો ઝોન યા તો સારું હોઈ શકે યા તો ખરાબ હોઈ શકે. પાર્ટી બદલો એમ સારું ખરાબ બદલાતું જાય એવું તો ન હોય. ખરાબ હશે તો ખરાબ જ હોવું જોઈએ. ભાજપમાં જોડાઓ કે ગમે ત્યાં જાઓ, સારું હોય તો સારું જ હોવું જોઈએ. આ શું? તો એનો મતલબ એમ કે ખેડૂતોના પ્રતિનિધિ જે થઈને બેઠા છે એ પણ ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તો સ્વાભાવિક છે, એને સવાલ તો ઉઠવાનો છે.
સવાલ છે. વિરોધ થઈ રહ્યો છે અલગ અલગ રીતના. ખેડૂતો પણ હવે બધી જ જગ્યાએથી, એટલે જેટલા પણ ગામડાઓ છે ત્યાંથી પણ જાગૃત થઈને ખેડૂતો આવે છે. કારણ કે જે સંમેલન થયું ત્યારે હું પણ આવી હતી, તો મેં ખેડૂતો સાથે પણ વાત કરી હતી. પરિણામ સુધી પહોંચશે ખરી આ આંદોલન કે આ સંમેલનો જે ખેડૂતો કરી રહ્યા છે, તમે કરી રહ્યા છો એ? મેં તમને હમણાં જ જવાબ આપ્યો કે ખેડૂતો ભાજપને ચૂંટણી ફંડમાં કરોડો રૂપિયા આપી શકવાના નથી. એટલે જ્યાં સુધી ભાજપની સરકાર છે, ખેડૂતોનો કોઈ અવાજ, કોઈ મુદ્દો સરકારના કાન સુધી પહોંચવાનો નથી. કેમ કે આ રૂપિયાવાળાની સરકાર છે. 2 નંબરનું કરોડો, અબજો, લાખો રૂપિયાનું જેટલું થાય એટલું કરી નાખો, પણ ભાજપને રૂપિયા આપતા રહો તો વાંધો નથી, એવી ભાજપની પોલિસી છે. હું તમને એમ જ કહેવા માંગુ છું, ખેડૂતોનો અવાજ ક્યારેય ભાજપના કાન સુધી નહીં પહોંચે જ્યાં સુધી ખેડૂતો ભાજપને પૈસા નથી આપવાના. પૈસા આપી શકે એવી ખેડૂતની હાલત નથી. મેં તમને ફરીથી યાદ કરાવું કે આટલા બધા 5 સ્ટાર હોટલો અને રિસોર્ટો બન્યા, એમને વન વિભાગની કોઈ કનડગત નથી. પણ એક ખેડૂત જે પોતાના 2, 5, 10 વીઘા ખેતરમાં આંબાનો બગીચો કે નાળિયેરીના બગીચા કે મગફળી કરી છે, એને વન વિભાગનો ત્રાસ છે. શું કામ કે પેલી મોટી કંપની છે એ ભાજપ વાળાને પૈસા આપે છે, એટલે ભાજપ વાળાએ વન વિભાગને કહેલું છે કે આપણને જે પૈસા આપે એને હેરાન નહીં કરવાના, ખેડૂતોને હેરાન કરવાના છે. તો આ ઇકો સેન્સિટિવ ઝોન બાબતે સૌથી મોટી સમસ્યા છે એ વન વિભાગ તરફથી સ્થાનિક માલધારીઓને, સ્થાનિક પશુપાલકો અને ખેડૂતોને જે કાંઈ પણ ત્રાસ આપવામાં આવે છે, હેરાનગતિ કરવામાં આવે છે, એમને ત્યાં આવતા મહેમાનો હોય, સગાવાલાઓને તકલીફ આપવામાં આવે છે, રોડ રસ્તા નથી બનવા દેવામાં આવતા, વીજળી નથી આપવામાં આવતી, રાત્રે ખેતરે જાય તો માર મારવામાં આવે છે. આ બધી સમસ્યાઓને લઈને ખેડૂતોનું એવું માનવું છે કે વગર ઇકો ઝોન લાગુ થયે જો આટલી તકલીફ પડતી હોય તો ઇકો ઝોન લાગુ થયા પછી તો શું તકલીફ પડશે. એટલા માટે ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા છે. દુર્ભાગ્ય એ છે કે જે ખેડૂતોના મતથી ધારાસભ્ય, સાંસદ સભ્ય, જિલ્લા સભ્ય કે નગરપાલિકા સભ્ય લોકો બન્યા છે, એમને અત્યારે ભાજપમાંથી મળતા લાભો, પૈસાઓ, પદ કે હોદ્દાઓ દેખાય છે, ખેડૂતોની પીડા નથી દેખાતી. એટલે આ વિષય ઉપર એટલું જ કહેવા જેવું છે કે આ લડાઈ બહુ લાંબી છે. જમીન બચાવવાની લડાઈ, ખેતી બચાવવાની લડાઈ તો આઝાદી વખતથી ચાલતી આવે છે, આજે કઈ નવું નથી. અને અમે બધા ખેડૂતના દીકરાઓ છીએ, ખેતી સાથે સંકળાયેલા માણસો છીએ. અમારો સંઘર્ષ બહુ લાંબો છે અને મુદ્દો ઇકો સેન્સિટિવ ઝોન પૂરતો બેન મર્યાદિત નથી. ખેડૂતને બીજી 100 સમસ્યા છે. ત્યાં ગીરના વિસ્તારમાં રોજ હોય કે ભૂંડનો ત્રાસ છે, નીલગાયનો ત્રાસ છે, એનો હજુ કોઈ નિકાલ નથી આવ્યો. આખા ગુજરાતના ખેડૂતો જે કાંઈ ખેત પેદાશ પકવે છે, કોઈ કપાસ, કોઈ મગફળી, કોઈ સોયાબીન, કોઈ શેરડી, એના પૂરા ભાવ નથી મળતા. નકલી બિયારણ અને નકલી ખાતરના વેપારનો રાફડો ફાટી નીકળ્યો છે. અસલી ખાતર ક્યાંય મળતું નથી. એપીએમસી ની અંદર ભયંકર ગુંડાગીર્દી ભાજપના માણસો ચલાવે છે. એપીએમસી ની અંદર જ્ઞાતિવાદ ચાલે છે, માર્કેટિંગ યાર્ડની અંદર, સંઘોની અંદર પણ જ્ઞાતિવાદ ચાલે છે. તો ખેડૂત કઈ ઇકો સેન્સિટિવ ઝોન એકલા મુદ્દાથી નહીં, 100 મુદ્દા ઉપર લડાઈ લડે છે અને એક પણ મુદ્દા ઉપર ભાજપ છે એ ખેડૂતોની વાત સાંભળી નથી રહ્યું. તો ખેડૂત તો લાચાર છે. જેમ અગાઉ 100 મુદ્દા પર લડતા આવ્યા છે, એમાં 101મો મુદ્દો ઇકો સેન્સિટિવ ઝોનનો આવ્યો છે, તો એમાંય લડતા રહેશે. શું કરે ખેડૂત? તો લાચાર છે આજે ભાજપના રાજમાં. હા, એટલે સાચી વાત છે ગોપાલભાઈ. અમે પણ જ્યારે ખેડૂતોને મળીએ એટલે અમે જ વાત કરતા હોય કે અમે રોજ 365 દિવસ જો એક અલગ રિપોર્ટ બનાવીશું ખેડૂતોની સમસ્યા માટે, તો પણ સમસ્યા વધુ પડશે, દિવસ ઓછા પડશે. એટલી બધી સમસ્યાઓ સાથે ખેડૂતો ઘેરાયેલા હોય છે અને રોજ એક નવી સમસ્યા એમની જોડે હોય છે. ખેડૂતોને હું જ્યારે મળું છું ત્યારે એમ જ કહે કે બેન, અમે સવારે ઉઠીએ ત્યારથી લઈને રાતે ઊંઘીએ ત્યાં સુધી અમારે કંઈક નવી સમસ્યા હોય છે, અને રાતે ઊંઘીએ ત્યારે બી એ ટેન્શન કરીને ઊંઘીએ છીએ કે કાલે હવે નવું શું થશે. એટલે ખેડૂતોની અઢળક સમસ્યા વચ્ચે ઇકો સેન્સિટિવ ઝોન એક નવી સમસ્યા છે. આ વખતે ખેડૂતો થોડા જાગૃત થયા છે. આગળ કેવી રીતના લડાઈ થાય છે જોવાની છે. થેન્ક યુ સો મચ ગોપાલભાઈ, તમે અમારી સાથે વાત કરી. ધન્યવાદ તમારો.